પણ માયાભાઈ હમણાં મને વાત કરી બહુ મોટી અને કદાચ આપને એમ નવાઈ પણ લાગે અને માન્યમાં ન આવે એવી વાત માં ગૌત્રી માં માટે આપણા બધાને ગર્વ લેવા જેવું છે. હું તો મુસલમાનની દીકરી છું, ગર્વ લવ જ છું, પણ તમારું બધાને તો ખાસ લેવા જેવું છે. રાષ્ટ્રપતિ દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ ભવનની અંદર એક ગૌશાળા બની છે અને મોરારી બાપુએ ત્યાં ગાયો મૂકી છે ને ઈ ગાયોનો દૂધ આપણા રાષ્ટ્રપતિ પીવે છે. મને કે હું કેતા બેન ભૂલી ગયો છું, એ તમે કહી દેજો. ખરેખર આ બહુ નવાઈની વાત કહેવાય એમ, પણ એ દૂધ પીવે છે એટલે કદાચ હવે ધીમે ધીમે દૂધ ચાખ્યું છે એટલે એવું લાગે કે હવે આ માં ગૌત્રીને માનું બિરુદ આપવું જોઈએ. અમે બધા તો મહેનત કરી જ રહ્યા છીએ અને આ જેટલી બહોળી સંખ્યામાં માણસો અહીંયા ઉમટ્યા છો ને એમને મારે એક જ શબ્દમાં કહેવું છે કે આપણે ગાયોના લાભાર્થે ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ તો કરીએ છીએ. આ તમે અઢળક રૂપિયા તો ઉડાડો છો, પણ ગાયું બચેલી હશે તો ગૌશાળામાં જાઓ ને, હું આપણે બે થાય અહીંયા. ગાયું કતલખાને જાતિ બંધ થશે. ગુજરાતની અંદર 1 લાખ ગાય કપાય છે રોજની. અહીંયા તો આ ઘણા બધા મને ફોન કરે છે. આ ડિસ્ટ્રિક્ટમાં તો બહુ જ ગૌસેવકો છે અને એનો મને ગર્વ છે. અને ખાલી કાર્ડ રાખવા માટેના ગૌસેવકો નથી, સાચી સેવા કરનારા ગૌસેવકો છે આ બાજુની ડિસ્ટ્રિક્ટમાં. મને ફોન આવે છે એટલે મને ખબર છે. અને બધા જ મેસેજો કેટલી ગાયો બચાવી, પોતાની ગાડીઓ માથે હુમલા થતા હોય, પોતાની માથે હુમલા થતા હોય તો એ જીવના જોખમે ગાયો બચાવે છે. આ ભાઈએ મને હમણાં એક ચિઠ્ઠી આપી છે, દરબારના દીકરા છે, કે બેન મુસ્લિમ હોવા છતાં તમે આ ગાયોને બચાવો છો, એ અમારા માટે એક હિન્દુ સંગઠન માટે જે ન કરી શકે એ તમે કરો છો, પણ હું એટલા માટે જ કરું છું કે આ જેટલા હિન્દુ સંગઠન છે ને એ બધામાં જાગૃતિ આવે. તમે કંઈ ન કરી શકો ને તો કાંઈ નહીં, તલવાર તમારામાં ફેરવવાની તેવડ ન હોય તો કાંઈ નહીં, પણ આંગળી ચીંધી દેજો. ક્યાંય ગાય કતલખાને અહીંથી નીકળવાની છે ને અહીં જાય છે એટલા મેસેજ આપી દેજો ને, તો આ બહાદુર ઘણા બધા છે, જેમ ગભરુભાઈની અહીંયા યાદી કરીને એવી રીતે ગાય માતા માટે પ્રાણ દેવા વાળા પડ્યા સાહેબ. આ જયારે બનાવ બન્યો ને ત્યારે એ ભાઈને મેં એવું કીધું હતું કે આવું ના કરાય, આપણે મરવાનું નથી, આપણે તો મારવાના છે. જેટલા ગાયોની કતલો કરે છે ને એને ખુલ્લે આમ વધેરવાના છે, આપણે ના મરાય. અને આપણે મરી જાઉં તો ગાયોને બચાવશે કોણ? એટલે એક પ્રયાસ થયો ને પછી ઉના સાઈડ પ્રયાસ થયો, એક છોકરાએ દવા પીધી. એટલે આ નાદાન બુદ્ધિ કહેવાય. ગાયોને તો હામી સાથીએ બચાવવી જોઈએ, પીછેહટ નહીં કરવાની. એટલે ગાયો માતા બચેલી હશે ને તો તમે આ ગૌશાળામાં કંઈક દેહોના રૂપિયા બધા જાય છે ગૌશાળાના કે ગાયોના પેટમાં જાય, એટલા માટે આપણે આ પ્રોગ્રામો કરીએ. પણ ગાય જ નહીં હોય તો મને તો એવું લાગે છે કદાચ આ ગાય નહીં બચતી, આ જેટલી કતલ થાય છે ને એ બંધ નહીં થાય ને તો આ બાયું તમારી જે પૂજા કરવા જાય છે ને અને ગાયોની પૂજા કરીને પછી ખાવાનું જે નિયમ લીધેલો હોય છે ને એ ગાયું ગોતવા નીકળશે. કતલખાને જાતિ જો બંધ નહીં થાય ને તો ઘણા બધા ગામો તો બરોડાની ઓલી બાજુ એવા છે જ્યાં મને એવા ફોન આવતા હોય, બેન એવી રીતે ગાયું કતલ થાય છે કે કદાચ તમે 500 જણાના ટોળા જાઓ ને તો ઓછા પડો એટલે કદાચ મિલિટરી જ બોલાવવી પડે, પોલીસનું કામ નથી. આવા ગામો પડ્યા છે. પણ હું એવું માનું છું કે ગાયને કતલ કરવા વાળાની સંખ્યા ઓછી છે આ ગુજરાતની અંદર નહીં, આ દેશની અંદર. અને ગાયને માં કહેવા વાળાની સંખ્યા વધારે છે, પણ તમારું સંગઠન નથી ને એટલે કતલ કરવા વાળા ફાવી જાય છે. સંગઠન કરો ને તો કદાચ હું માનું છું ત્યાં સુધી આ કતલખાના ઓટોમેટિક બંધ થઈ